નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ લલિત સોલંકી છે અને હું એગ્રીસે એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આજે અમરેલી જિલ્લાના વડિયા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે। તેણે હાલમાં ઉનાળુ મગફળીનું વાવેતર કરેલું છે અને તેને આ જે ખેડૂત છે તેણે આપણી એક પ્રોડક્ટ છે એગ્રીસે કંપનીની રીપ્રાઇમ કરીને, જેમાં આપણે પોટેશિયમ ઓક્સાઇડ 39.5% અને મોલિબેડમ 39.5% ટૂંકમાં બે મિશ્રણ આવે છે, જેનો ખેડૂતે ઉપયોગ કરેલો હતો। તો આપણે ખેડૂતને પરિચય મેળવીએ અને ખેડૂતને પૂછીએ કે તેણે આ જે પ્રોડક્ટનો વપરાશ કરેલો હતો તેને કેવું રિઝલ્ટ મળ્યું। નમસ્કાર, મારું નામ હિતેશભાઈ મનસુખભાઈ ઢોલરિયા, ગામ વડિયા। આ પ્રોડક્ટ્સ મેં સાઈટી હતી 60 દિવસે સાઈટી હતી, પણ છાંટવાની હોય વહેલી, બરાબર 40 દિવસે આ છટાઈ જવી જોઈએ, પછી પાછો રાઉન્ડ મારવાનો 20 દિવસ પછી। ટૂંકમાં રિઝલ્ટ બહુ સારું છે। અને આ કોઈ ખેડૂતને મગફળીમાં છાંટવી હોય તો આપણે ભાઈ છે પટોરિયા ભાઈ, એની મુલાકાત લેવી દુકાને। હા, અને ટૂંકમાં મિત્રો ખેડૂતનું કેવું એવું છે કે આજે એને પોટેશિયમ મોલિબેડમ આપણી જે રીપ્રાઇમ કરીને પ્રોડક્ટ આવે તેનો વપરાશ કરેલો હતો અને તે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે એને મગફળી ઉપાડી લીધેલી છે અને જે મગફળીમાં જે પોપટા છે તે ભરાવદાર થઈ ગયેલા અને દાણો મજબૂત થઈ ગયો છે, તે પ્રકારનું રિઝલ્ટ મળેલું છે। અને ખેડૂતને ટૂંકમાં અમે આમાં ચર્ચા કરતા હતા, ખેડૂત એવું કહેતા કે ગયા વર્ષે મગફળી વાવી હતી પણ આ ટાઈપનું ટૂંકમાં પોપટો ભરાવદાર થયો નહોતો। સાચી વાત છે કે નહીં? હા, અને ટૂંકમાં આ પ્રોડક્ટનો વપરાશ કરવો હોય તો મગફળીની અવસ્થા દરમિયાન તમે 2 થી 3 રાઉન્ડ લઈ શકો। પહેલો રાઉન્ડ 40 દિવસે આપી શકો તમે, બીજો રાઉન્ડ 60 દિવસે, અને તે પછી છેલ્લે જ્યારે મગફળી આપણે ઉપાડવાની 15 દિવસની વાર હોય અથવા 10 દિવસની વાર હોય ત્યારે એક સિંગલ સ્પ્રે આનો કરી દેજો, પણ રિઝલ્ટ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। તેમાં એ ટાઈપના રિઝલ્ટ મળે છે અને ખેડૂત પણ ખુશ છે। અને કોઈને જો વડિયાની આજુબાજુ કોઈ ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ જોતી હોય તો ખેડૂત ફર્ટિલાઇઝર આપણે વડિયા છે ત્યાંથી મળી રહેશે। નીચે આપણે નંબર આપી દઈશું તો તમે ઇન્ક્વાયરી કરી શકશો। તો ખૂબ ખૂબ આભાર તમારો। થઈ ગયું। અને બીજા ખેડૂતને વાપરવી હોય તો વાપરી શકે? હા, બેફિકર થી વાત। તમે ખુશ છો ને? હા, ઓકે, નમસ્કાર, આભાર ખેડૂત મિત્રો।